વેલકમ બેક. સમાચારોમાં આગળ વધીએ. સામાન્ય જનતા માટે મોંઘવારીનો માર જાણે અટકવાનું નામ નથી લઈ રહ્યો. ખાદ્ય તેલના ભાવમાં ફરી એકવાર એવો ભડકો થયો છે કે ગૃહિણીઓનું આખું બજેટ સીધું ખોરવાઈ ગયું છે. તેલ બજારમાં અત્યારે સિંગ તેલના ડબ્બામાં એક જ દિવસમાં 40 રૂપિયા અને છેલ્લા એક મહિનામાં કુલ 195 રૂપિયાનો તોતિંગ વધારો ઝીકી દેવાયો છે. 22 ડિસેમ્બરે જે સિંગ તેલનો ભાવ 2540 થી 2590 સુધીનો હતો તે આજે વધી અને 2735 થી 2785 સુધી પહોંચી ગયો છે. માત્ર સિંગતેલ જ નહીં પણ કપાસિયા અને પામ તેલ સાથે સૂર્યમુખી તેલના ભાવમાં પણ મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે અને તેની સીધી અસર ગૃહિણીઓના બજેટ પર જોવા મળી રહી છે. તેલ મોંઘું થતાની સાથે જ ગૃહિણીઓ જે અત્યારે મુશ્કેલીમાં મુકાય હોય તેવું પણ કહી શકાય છે, કારણ કે સતત વધતા ભાવની અંદર તેમનું બજેટ જે સદંતર ખોરવાઈ રહ્યું છે. તો સરકારની નિષ્ક્રિયતા જેમાં તેલ બજારના ભાવની અંદર ક્યાંક વધારો જોવા મળી રહ્યો છે. આક્ષેપ કરીને એવા થઈ રહ્યા છે કારણ કે સતત એક મહિનાની અંદર 195 રૂપિયા જેટલો વધારો માત્ર સિંગતેલના ભાવની અંદર ઝીંકવામાં આવ્યો છે. આ સિંગતેલનો તેલ જે વધારે પૂરતા લોકો ખાવાની અંદર ઉપયોગમાં લેતા હોય છે અને ત્યારે તેનો ભાવ વધે છે ત્યારે સીધી અસર તેની બજેટ પર પણ પડતી હોય છે અને ઘરનું બજેટ જે ત્યારે ગૃહિણીઓનું ક્યાંક ખોરવાઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે.